એટલે મસૂરીમાં આપણે પોગી ગયા તો કેમ્પટી વોટરફોલ ને તરતા નહોતો આવડતું તોય થોડીક બાકાશીકી બોલાવી જ દીધી. મસૂરીની હોટલમાં જોરદાર વ્યૂ આરે ગુડ મોર્નિંગ થઈ ગઈ. હવે જવાનું છે કેમ્પટી વોટરફોલ જોવા. બસમાં લોંગ ડ્રાઈવ કરીને બસની બહાર નીકળી ગયા છે, પણ અહીંથી થોડુંક હવે વોકિંગ કરવું પડશે. 150-200 ડગલા હેલા ત્યાં પાટિયું દેખાઈ ગયું કેમ્પટી ફોલ. કેમ્પટી ફોલ પૂગ્યા ત્યાં બપોર પડી ગયા હતા. આવું કઈક પીળા કલરનું લઈને ખાવી લેવી છે. નામ હું હતું એ તો રામ જાણે, પણ હતું મસ્તીનું ખાટું મીઠું. આગળ જતા તો સાના કપમાં મકાયું દાઈ પેટ પૂજા કરતા કરતા પગથિયા ઉતરી જાવ એટલે આવી જશે કેમ્પટી ફોલ. ફાઇનલી પગથિયા ઉતરીને પૂગી જશે મસૂરીના મસૂર કેમ્પટી વોટરફોલમાં. જોઈ લો આ છે મસૂરીનો કેમ્પટી વોટરફોલ. અભી મજા આયેગા ના ભીડો. ફ્રીજના બરફનું ઠંડુ પાણી તો કાંઈ ન કહેવાય, એવું ઠંડુ હતું આ વોટરફોલનું પાણી. વોટરફોલની બે બાજુ ઘણી બધી દુકાનો આવેલ છે જ્યાં નાવાના કપડા મળે છે. ફૂલ નાવાના શોખીન હતા એ તો આ ઠંડા પાણીના ધોધની નીચે જ ઉભા રહી ગયા છે. હવે કેટલીક લેડીઝ તો ઊંધા ઊંધા તરતા હતા. સીગા હવે તો શરમ કરતા ને તરતા નથી આવડતું. વાત હવે આપણે આબરૂ ઉપર આવી ગઈ એટલે તરતા આવડે કે ન આવડે બાકા શીખી બોલાવી જ દીધી. પછી તો ધપ ધપ કરતા 8-10 ફૂટ જેટલું તરીને આબરૂ બસાવી લીધી. નાવાના ભાડાના કપડા પાસ આપીને વરી પાસ આવી ગયા છે આપણા ઓરિજિનલ લુકમાં. પછી હું માર ભાઈ ટ્રેકિંગ કરતા મોટા પર્વત ઉપર ચડી ગયા છે. જોઈ નાખી એક મસ્તીની જગ્યા. એ જોવા તમારે આના પછીનો વ્લોગ જોવો પડશે તો લાઈક કમેન્ટ શેર ને ફોલો તો કરી નાખો.